જૂનાગઢના માંગરોળના ઢેલાણા ગામે શ્રી કનકા વિદ્યાલય સંકુલના વિશાળ પટાંગણમાં મામલતદાર વીડી મોરીના વરદ હસ્તે તિરંગો લહેરાવી તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસની આનબાન સાથે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે પોલીસ પરેડ મામલતદાર દ્વારા નાગરિકોને પ્રાસંગિક સંબોધન, શિક્ષકો અને સેવાભાવી નાગરિકો સહિતનાને પ્રમાણપત્ર એનાયત તથા બાળકોને વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ રજૂ કરાઈ હતી। આ ઉજવણી અંતર્ગત આઈસીડીસી, આરોગ્ય કેન્દ્ર, પીએમ પોષણ, ખેતીવાડી, આંગણવાડી સહિતના વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને માહિતગાર કરાયા હતા। આજરોજ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાકનો કાર્યક્રમ અમારા ઢેલાણા કનકા વિદ્યા સંકુલના પટાંગણમાં રાખવામાં આવેલો। તેમાં મામલતદારશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર સમસ્ત ગ્રામજનો, બાળકો અને ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્યશ્રી, કૃષ્ણાબેન થાપણિયા નગરપાલિકા પ્રમુખશ્રી અને તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો પણ હાજર રહ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે ઢેલાણા પે સેન્ટર, ઢેલાણા સીમશાળા, કનકા વિદ્યા સંકુલ અને ચામુંડા પ્રાઇમરી સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો। આજરોજ ઢેલાણા ગામ ખાતે આપણા 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ, ગામનાજનોએ તેમજ રાજકીય આગેવાનોએ ભાગ લીધેલો છે। માંગરોળ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે આ આયોજન કરવામાં આવેલ છે, જેમાં બાળકોની સાથે કાર્યક્રમમાં સહભાગી થયા બાળકો દ્વારા મોબાઈલ છે, રોડ અકસ્માત છે વગેરે જેવી બાબતો ઉપર કૃતિઓ રજૂ કરી અને ગ્રામજનોને સ્વચ્છતા તેમજ આ બધી બાબતો ઉપર જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ સાથે જ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે। ધન્યવાદ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।